કોઈ ને કોઈ પ્રકારે જે યમુનાજીનું આરાધન કરતા હશે એ બધાનો અનુભવ, તો કોઈ અહીંયા બેઠા હશે બધાનો કોઈ પ્રકારનો અનુભવ હશે. એ નાનો મોટો દરેકને શ્રી યમુનાજીને ભજનારાને દરેકને યમુનાજીની કૃપાનો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક અહેસાસ થયો જ હશે. આપણા માટે યમુનાજીની કૃપા એ કોઈ કલ્પના નથી, આપણા બધાનો તો અનુભવ છે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ પ્રકારથી યમુનાજીની કૃપાને અનુભવેલી છે. તો યમુનાજી દર્શન આપીને કૃપા કરે અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી, બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવર્ધકા, બ્રહ્મ સંબંધ આપી અને જીવની ભીતર ભગવત પ્રાપ્તિનો તાપ ક્લેશ પ્રગટાવે મહાપ્રભુજી. અરે આટલા જન્મોનો અંતરાય થઈ ગયો અને હજી ભગવત પ્રાપ્તિનો તાપ હૃદયમાં નથી. અને જ્યારે મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ બોલાવે ત્યારે જીવની ભીતર ભગવત પ્રાપ્તિનો એ તાપ પ્રગટ થાય અને જીવની ભાવની વૃદ્ધિ કરે છે. તો આ ત્રણેય ભાવના દાતા છે. પણ શ્રી યમુનાજી એ વિશેષ રૂપે 8 સિદ્ધિઓનું દાન કરે છે, અષ્ટઐશ્વર્યનું દાન કરે છે. યમનાષ્ટકની ટીકામાં આચાર્યો આપણને સમજાવે છે, શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી કેવા યમુનાસી નાહી કો ઓર દાતા, એના જેવો કોઈ દાતા નથી. મહાપ્રભુજીનું એક નામ છે અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કોઈ ન આપી શકે એવું દાન આપનારા મહાપ્રભુજી છે. તો કે ભગવાન તો બધું આપી શકે, હા ભગવાન બધું આપી શકે, પણ કોઈ ભગવાનને ના આપી શકે. શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત ભગવાનના આપનારા છે. દાન બડો કે દાતા, આપણે ત્યાં જ્યારે ગુસાઈજી પ્રશ્ન કરે છે દમલાજીને અને કહે કે આપ મહાપ્રભુજીને શું કરીને જાણો છો? ત્યારે દમલાજીએ કહ્યું કે હું તો જગન્નાથ પ્રભુ કરતા પણ મહાપ્રભુને અધિક ગણું છું. આવું કેમ? પ્રભુ કરતા પણ અધિક કેમ? ત્યારે સામે પ્રશ્ન કર્યો, દાન બડો કે દાતા? દાન મોટું કહેવાય કે દાતા મોટો કહેવાય? કરોડોના ઢગલા પડ્યા હોય પણ કોઈ આપનારું જ ન હોય તો એ દાન પોતે નથી જઈ શકતું. એમ પ્રભુ એ ભલે અનમોલ છે પણ એના દાતા શ્રી મહાપ્રભુજી છે, એટલે એમને હું અધિક કરીને જાણું છું. આવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. અદેય દાન દક્ષ મહોદાર, મહા ઉદાર દાતા, ઉદાર દાતા અને મહા ઉદાર દાતા. સાધારણ દાતા હોય ને એ ઘણું બધું બચાવીને થોડું ઘણું આપે. ઉદાર દાતા હોય એ ઘણું બધું આપીને થોડું ઘણું રાખી લે. પણ મહા ઉદાર હોય એ પોતાનું સર્વસ્વ આપીને પ્રસન્ન થઈ જાય. અને એટલે મહાપ્રભુજી જે વૈષ્ણવને ઠાકોરજી પધરાવે છે એને કહે છે, જો હું મારું સર્વસ્વ તને આપી રહ્યો છું, તું પણ એને પોતાનું સર્વસ્વ કરીને જાણજે. જ્યારે ઠાકોરજી પધરાવે છે ત્યારે ઠાકોરજી એ મહાપ્રભુજીનું સર્વસ્વ છે અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે, હું થોડું નથી આપતો, મારું સંપૂર્ણ તને આપી રહ્યો છું. આ દાતા એટલે કે હું મહોદાર ચરિત્રવાન. તો શ્રી યમુનાજી કેવા છે? યમુનાસી નાહી કો ઓર દાતા, એમના જેવો કોઈ દાતા નથી. તે દાતા શું આપે છે? તો 8 તત્વો બતાવવામાં આવ્યા, 8 ઐશ્વર્ય યમુનાજીના બતાવવામાં આવ્યા, અષ્ટ સિદ્ધિ બતાવવામાં આવી. પહેલું, શ્રી યમુનાજી કૃપા કરે તો શ્રી યમુનાજીની કૃપાથી અલૌકિક સાક્ષાત ભગવત સેવો ઉપયોગી દેહની જીવને પ્રાપ્તિ થાય. એટલે કે આ જ દેહ એવો અલૌકિક થઈ જાય કે જેનાથી ભગવત સ્વાનુભાવનો અનુભવ થવા લાગે. એવી આંખો થઈ જાય જેનાથી ભગવત દર્શન થવા લાગે. પ્રભુ માંગી માંગીને આરોગતા હોય, આજ્ઞા કરતા હોય એવો તનુનવત્વ ભગવત સેવોપયોગી દેહ એની પ્રાપ્તિ થાય. આપણી પાસે દેહ છે પણ સંસારને અનુભવ કરી શકે એટલો અસમર્થ દેહ છે. પણ યમુનાજી કૃપા કરે તો આ જ દેહનું એવું અલૌકિકતા સંપાદન થઈ જાય કે જેનાથી સાક્ષાત પ્રભુનો અનુભવ થવા લાગે. આ જ દેહથી લીલા રસના સાક્ષાત દર્શન થવા લાગે. બીજી સિદ્ધિ બતાવી, ભગવદ લીલા અવલોકન. યમુનાજી કૃપા કરે તો બીજું તત્વ આપે, આ જ આંખે સાક્ષાત ઠાકોરજીની લીલાઓના દર્શન થવા લાગે. આ યમુનાજીની કૃપાનું તમે યમુનાષ્ટક કરો છો, 41 પદ કરો છો, તમે પૂછો આ કરવાનું ફળ શું?
સંસારની વસ્તુ તો કોઈ પણ આપી દેશે, અલૌકિક તત્વો એ અલૌકિકતાનું દાન કરશે. કોઈ ન આપી શકે એવી શક્તિ, એવું સામર્થ્ય, એટલે કે પ્રભુને અનુભવી શકાય એવી યોગ્યતા શ્રી યમુનાજી સંપાદન કરે છે. તો બીજું તત્વ કહું, ભગવદ લીલા અવલોકન. કારણ કે 8 પ્રકારની સિદ્ધિમાં 4 પ્રકારની સિદ્ધિ સંયોગની અને 4 પ્રકારની સિદ્ધિ વિપ્રયોગની. આ બંને અવસ્થામાં યમુનાજી કૃપા કરે છે. ત્રીજું કહું, ભગવદ લીલા રસનો અનુભવ. ખાલી ભગવદ લીલા જોઈએ એટલું જ નહીં, તમે કેવલ એના દ્રષ્ટા નહીં પણ એના એક પાત્ર બની જાઓ એવી કૃપા યમુનાજી કરે. સાક્ષાત ભગવદ લીલા રસનો અનુભવ તમને થવા લાગે. એક વસ્તુ પુષ્ટિ માર્ગની સમજી લેજો, અહીંયા સ્વરૂપ નિષ્ઠાથી ભક્તિની શરૂઆત થાય, પણ આપણે પ્રાપ્તિ સ્વરૂપમાં નથી કરવી, પ્રાપ્તિ તો લીલામાં જ કરવી છે. જો સ્વરૂપાસક્તિથી ભક્તિની શરૂઆત થઈ, પ્રભુમાં અનન્ય સ્વરૂપાસક્તિ થઈ, પણ સ્વરૂપમાં પ્રાપ્તિ આપણે નથી કરી કે મારી ગતિ ભગવાનના સ્વરૂપમાં થઈ જાય, એવું આપણે નથી ઈચ્છતા. એ તો મોક્ષ માર્ગ છે. પછી તો જીવ ભગવાનમાં ભળી ગયો, પછી એને રસનો અનુભવ ક્યાંથી થાય? એટલે પ્રાપ્તિ તો ઠાકોરજીની લીલામાં આપણે કરવી છે કે અમારી આપની વ્રજલીલામાં પ્રાપ્તિ થાય, એ આપણી આકાંક્ષા હોય છે. કોઈ દાન લીલા, રાસ લીલા, હોરીખેલ લીલા, અમારી ગતિ ભગવદ લીલામાં થાય. અને એ લીલા રસનો અનુભવ, એ લીલા રસ વ્રજ લીલાનો અનુભૂતિ ને પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવી શકે છે. આ એની ત્રીજી સિદ્ધિ છે. એટલે દોડમાં આપણે કહીએ છીએ ને, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશ મને સ્થિર કરીને સાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતની કરુણા જાણી, શરણે લેજો મને તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ગોકુળ વ્રજ સુખ. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં, વાલે રાસ રમાડ્યા રાતમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. મારા જન્મ મરણની ટળી ફાંસી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા. મારા સકળ મનોરથ સફળ થયા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. નંદજીનો વાલો વનમાળી, કાલિંદી કાંઠે ધેનુ ચારી, વાલો હસી હસી અમશું લેતાળી. ધન્ય શ્રી યમુના
કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. तो यमुना सी नाही को और दाता और जो इनकी शरण है जात है दौड़ी के ताही को ती छिन कर सना. એવા શ્રી યમુનાજી છે, દાન આપવામાં ક્ષણની વાર કરતા નથી. બીજા કોઈ દાતા પાસે જાઓ તો કેટલું કરગરો ત્યારે જઈને એ દાન આપે. અહીંયા તો આવતાની સાથે જ કૃપા છે. અહીંયા ક્યારે યમુનાજી પાછા ઠેલવતા તીહી છીન કર સનાથ. તો યમુનાજીની જે અષ્ટ સિદ્ધિઓના દાન જે યમુનાજી કરે છે એની જ્યારે આપણે ચર્ચા કરીએ તો અલૌકિક દેહની સંપાદન, બીજું કહ્યું ભગવદ લીલા દર્શન આ જ નેત્રોથી, ત્રીજું કહ્યું સાક્ષાત લીલા રસનો અનુભવ, અને ચોથું સિદ્ધિ કહી સર્વાત્મ ભાવની સિદ્ધિ. શ્રી યમુનાજી સાક્ષાત ભક્તની ભીતર સર્વાત્મ ભાવનું દાન કરે છે. જો હાથમાં કોઈ મૂકી જાય ને એ સાધારણ દાતા છે, પણ જે ભાગ્યમાં લખી જાય ને એ જ મોટો દાતા છે. શ્રી યમુનાજી હાથમાં નથી મૂકતા, એ ભાગ્યમાં લખી દે છે. અને ભાગ્યમાં શું લખે છે? શ્રીનાથ, શ્રી કૃષ્ણ, ભક્તિ ભાવ, સર્વાત્મ ભાવ. જે પરમ દુર્લભ કહેવાયો છે સર્વાત્મ ભાવ, એનું દાન શ્રી યમુનાજી કરે છે. બે પ્રકારના સર્વાત્મ ભાવની ચર્ચા આપણે ત્યાં છે. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ, બીજો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. શિક્ષાપત્ર આદિમાં પણ હરિરાયજી આદિ સમજાવે છે. મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ એ છે કે સર્વમાં આત્મભાવ થવો, કણ કણમાં કૃષ્ણના દર્શન થવા, એ મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ. બધે ભગવાન દેખાવા. અને બીજું પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ છે સર્વ ભાવો આત્મામાં થવા, આત્મારૂપ કૃષ્ણમાં, આત્મારૂપ પ્રભુમાં. એટલે કે મનમાં જેટલા પણ ભાવો છે એ બધા પ્રભુ પરક થઈ જવા, એ જ ભક્તનો સર્વાત્મ ભાવ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, જેટલા ભાવો બધા જ પ્રભુ પરક. એટલે મહાપ્રભુજી પણ ચતુશ્લોકીમાં આજ્ઞા કરીને સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ. કઈ રીતે ભજવા? કે સર્વ ભાવે. એક કૃષ્ણ એવો છે જેમાં સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે, બીજા કોઈમાં સર્વ ભાવ સિદ્ધ ન થઈ શકે. પ્રભુ જ એકમાત્ર એવા છે. અને પ્રભુને સર્વ ભાવે ભજવા. ઘણી વાર લોકો તમારા પુષ્ટિ માર્ગમાં તો બાલકૃષ્ણની સેવા ને, અરે ના, બાલકૃષ્ણની સેવા ક્યાં છે? તમે સાતે સ્વરૂપમાં જોવા જાઓ. પહેલું સ્વરૂપ મથુરાધીશ કિશોર, બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજી કિશોર, ત્રીજું સ્વરૂપ દ્વારિકાધીશ કિશોર, ચોથું સ્વરૂપ ગોકુલનાથજી કિશોર, પાંચમું સ્વરૂપ ગોકુલ ચંદ્રમાજી કિશોર, છઠ્ઠો સ્વરૂપ બાલકૃષ્ણલાલજી, ચલો એક સ્વરૂપ કો એમાંય કલ્યાણરાયજી, સાતમા સ્વરૂપ મદન મોહનલાલજી. આમાં બાલકૃષ્ણ આવ્યા ક્યાં? બાલકૃષ્ણ નથી, બાલ ભાવ છે. ભલે બાલકૃષ્ણ રૂપે પણ ઠાકોરજી ઘરે બિરાજતા હોય, પણ એમનામાં ભાવ તો સર્વ ભાવ થાય છે. મંગળામાં જગાડો, શૃંગારમાં પલ્લા કરો, અને રાજભોગમાં પાછા કુંજનો મનોરથ કરી દો. એમ થાય આ તો બાલ ભાવ, બાલકૃષ્ણ, એને કુંજમાં કેમ પધરાવાય? પણ ત્યાં કિશોર છે, વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે, સર્વ ભાવે પ્રભુ ભજનીય છે. અને એટલા માટે સર્વાત્મ ભાવનું દાન યમુનાજી કરે છે. યમનાષ્ટકનો જેટલો પાઠ કરશો, 41 પદને જેટલા ગાશો, યમુનાજી જો પ્રસન્ન થશે તો ભાવનું, કારણ કે ભાવનું દાન બહુ દુર્લભ છે. અધિકાર અનુસાર ભાવ થાય, પણ એ ભાવ પ્રાપ્તિ બહુ દુર્લભ છે. દરેકનો બધી લીલાનો યા બધા ભાવનો અધિકાર નથી હોતો. અધિકાર સંપાદન શ્રી યમુનાજી કરીએ. 4 રીતે કોઈ વસ્તુ મળે ને: લાચારીથી, લાગણીથી, લાયકાતથી અને લાગવતથી. કોઈ વસ્તુ 4 રીતે મળે. તો એ લાચારી જવા દઈએ, લાયકાત જવા દઈએ. આપણી અંદર તો કોઈ એવી લાયકાત નથી, લાચાર તો છીએ. કોઈની આગળ બહુ કરગરો તો મળે, પણ યમુનાજી એવા કૃપાળુ છે ને, તમને કરગરવા દેતા નથી. તમારા ઉપર કૃપા બિચારા બનાવીને કરતા નથી. આ દુનિયાનો માણસ છે ને, મદદ કરે ને તો 2 વાર બિચારો દુખી હતો, બિચારાને કોઈ મદદ નહોતું કરતું, મને થયું લાવ હું કરી દઉં. જો એટલે જ મહાપ્રભુજી સેવા શબ્દ આપ્યો છે, દયા શબ્દ નથી આપ્યો.
મદદ શબ્દ નથી આપ્યો. વૈષ્ણવ દુનિયામાં ક્યારે કોઈની મદદ નથી કરતો, વૈષ્ણવ બધાની સેવા કરે છે. કારણ કે મદદ કરો ને તો એને બિચારો ગણવો પડે, બિચારો છે તો મદદ કરું. સેવા કરો તો એને સમર્થ સર્વોચ્ચ ગણવો, સન્માનનીય ગણવો પડે, ત્યારે એ સેવા થાય. એટલે પુષ્ટિ માર્ગમાં તો આપણે બધાની સેવા કરીએ છીએ. સેવા શબ્દ મહાપ્રભુજી આપ્યો છે. એ ગરીબ હોય તો તમે સેવા કરો છો એમાં પ્રભુને જોઈને કે આની ભીતર મારું ઠાકોરજી બિરાજે છે. તો સન્માન સાથે થયેલી મદદ એને કહેવાય સેવા, જે સન્માન સાથે થાય, બિચારા માનીને નહીં. અમારા યમુનાજી તમને બિચારા નથી બનાવતા. તો લાગવગથી એટલે લાચારીથી, લાયકાતથી, આ બધાની તો વાત જુદી છે. આપણી તો લાગવગ બહુ મોટી છે ઠાકોરજી સાથે. કારણ કે બે લાગવગ એવી છે ને એને કારણે ઠાકોરજી સદા આપણા પર કૃપા કરે છે. એક મહાપ્રભુજીની લાગવગ છે અને બીજી શ્રી યમુનાજીની લાગવગ છે. કારણ કે બ્રહ્મ સંબંધ સમયે આ બંને હાજર હતા. કારણ કે બ્રહ્મ સંબંધ સમય એક તો કરાવવા માટે મહાપ્રભુજી બિરાજમાન હતા. કોઈ પણ વલ્લભકુલ આપતું હોય પણ ભીતર તો મહાપ્રભુજી જ આપે છે. બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી જ કરાવે છે. અને એટલે બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી હતા. અને બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા જઈને ઠાકોરજી વધાઈ આપનારા એ શ્રી યમુનાજી હતા. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કર શોર કર જાય પિય સો કહે, અતિ આનંદ મન में જો હરખે. એ વધાઈ યમુનાજી આપી. આપણો સંબંધ થયો એની સૂચના ઠાકોરજીને કોઈ આપી હોય ને તો યમુનાજી આપી છે. તો આ બંને એટલે જ તો માલા પહેરામણી બી થાય ને જીવની, તો આ બે જણાની હાજરી રાખી. વલ્લભકુલ રૂપે વલ્લભ હોય અને લોટીજી રૂપે યમુનાજી હોય. કારણ કે આ જીવનું બ્રહ્મ સંબંધ થયું એના સાક્ષી પૂરનારા આ બંને જણા હોય છે. કારણ કે પ્રભુ તો એ જીવને કદાચ ભૂલી પણ ગયા હોય, પણ જીને ભૂલી જાત પિયતી ને સુધી કરી દે. યમુનાજી યાદ અપાવે, પ્રભુ આ જીવનો આપણે સ્વીકાર કરેલો છે. મહાપ્રભુજી સાક્ષી પૂરે, હા મેં આ જીવને બ્રહ્મ સંબંધ આપની સાથે કરાવેલો છે. એટલા માટે આ બે લાગવગ આપણે ત્યાં છે. તો શ્રી યમુનાજી સર્વાત્મ ભાવનું દાન આપનારા છે. ભાવનું દાન બહુ દુર્લભ છે. એટલે જ પુસ્તક કરતા જીવિત ભગવદીયનો સંગ વધારે કરજો. પુસ્તક વાંચન માટે બરાબર છે, પણ પુસ્તકમાં તારા માટે શું અને તારા માટે શું નથી એનો વિવેક પુસ્તક નથી આપતું. આપણે પુસ્તકમાં તો બધું જ વાંચી જઈએ છીએ, પણ કોઈ જીવિત ભગવદી હોય. એટલે ભગવદી કોણ? જેને શ્રી વલ્લભની આજ્ઞામાં અનન્ય નિદ્રઢ વિશ્વાસ હોય, જેને શ્રી યમુનાજીના સ્મરણની સતત લાલસા રહેતી હોય, એમના જાપની, યમુનાજીના નામની, અને શ્રીનાથજીની સેવામાં, પ્રભુની સેવામાં એની અત્યંત રુચિ હોય, એ ભગવતી. અને એવાનો સંગ જ્યારે થાય છે ત્યારે સહજમાં ભાવ પ્રગટે છે. તો અધિકારનું દાન કરનારા શ્રી યમુનાજી છે. અહીંયા કહ્યું ચોથું સર્વાત્મ ભાવ, એનું દાન શ્રી યમુના. તો આ ચાર સિદ્ધિઓ સંયોગમાં અને ચાર સિદ્ધિ વિપ્રયોગમાં. પાંચમી સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે કે વિરહ અવસ્થામાં ભગવદ આવેશવાળા દેહની પ્રાપ્તિ કરાવે. જ્યારે પ્રભુનો વિપ્રયોગ અને વિરહ હોય ત્યારે જેમ ગોપીજનો પ્રભુનો અત્યંત વિરહ કરે છે, એવા વિરહનું દાન શ્રી યમુનાજી કરાવે છે. બીજું કહ્યું વિપ્રયોગ અવસ્થામાં છઠ્ઠી સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે કે એવા દિવ્ય ચક્ષુ નું દાન યમુનાજી કરે કે પોતાના અંતઃકરણમાં જ ઠાકોરજીના દર્શન જીવને થઈ જાય. આમ નેત્ર બંધ કરે પિયે તો હે નયનન હી મેં રાખું, એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. જ્યારે સામે ઠાકોરજી નથી એ સમયે ગોપીજનો જ્યારે નેત્ર બંધ કરે છે ને તો પોતાના અંતઃકરણમાં એને કૃષ્ણના દર્શન થાય છે. આવી અવસ્થા વિપ્રયોગમાં શ્રી યમુનાજી દાન કરે છે. સાતમી અવસ્થા કઈ? ભાવાત્મા સ્વરૂપ પ્રભુનું. પ્રભુનું મૂર્તિમંત રૂપ તો છે, પણ પ્રભુનું એક સ્વરૂપ એ ભાવાત્મા સ્વરૂપ છે. ભાવ રૂપે પણ ઠાકોરજી છે. અને ભાવરૂપ પ્રભુનો અનુભવ જીવને પોતાના અંતઃકરણમાં યમુનાજી કરાવે છે. અને આઠમી સિદ્ધિ વિપ્રયોગની બતાવી કે એ વિરહની અવસ્થામાં સર્વત્ર પ્રભુના દર્શન થાય.
ત્યાં સંયોગની સિદ્ધિમાં કહ્યું કે પ્રભુમાં જગત દેખાય, અને અહીંયા કહ્યું જગતમાં પ્રભુ દેખાય. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. એક જે બધામાં ભગવાનને જુએ અને બીજું જે ભગવાનમાં બધું જોઈ લે, એનો ક્યારે નાશ થતો નથી. તો યમુનાજી વિપ્રયોગમાં જે ચોથી સિદ્ધિ અને એમ આઠમી સિદ્ધિ આપે છે, जित देखूं तित श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन गन घटा छई है. જ્યાં જુએ એને કૃષ્ણની ઝાંખી દેખાય, સર્વત્ર ભગવત દર્શનનો અનુભવ થવા લાગે. આમ આ 8 સિદ્ધિઓ શ્રી યમુનાજી આપે છે, 4 સંયોગમાં 4 વિપ્રયોગમાં. એટલે કહ્યું યમુનાસી નાહી કો ઓર દાતા. યમુનાજી જેવું કોઈ દાતા નથી, કારણ કે એનું હૃદય એટલું વિશાળ છે. ગુરુ કૃપા કરીને દ્રષ્ટિ આપે, પણ માં કૃપા કરીને આંખ આપી દે છે. આપણે ત્યાં તો કહ્યું પ્રસંગ પણ કહેતા ને કે એક બાળક હતો ને એની એક આંખ નહીં, એટલે બાળકની તો એની માની એક આંખ નહીં. એટલે થોડો મોટો થયો એટલે સ્કૂલમાં માને લઈ જતા એને શરમ આવે, છોકરાઓ એની મજાક કરે કે તારી માને એક આંખ નથી, મશ્કરી કરે. એટલે હવે થોડો મોટો એટલે સંકોચ થવા લાગ્યો. એટલે ધીમે ધીમે ના માં હું એકલો સ્કૂલે જઈશ, તું ના આવતી. અને ધીમે ધીમે મા માટે એવી નફરત પેદા થવા લાગી એને, અને ધૂણા કરવા લાગ્યું કે આને કારણે મારી બધે મસ્કરી થાય છે, એની એક આંખ નથી ને લોકો મારી મજાક કરે છે. વર્ષો વીત્યા, ભણવા ગણવા માટે માથી દૂર રહેવા લાગ્યો ને કે હું વિદેશ ભણવા જતો રહું, માને છોડીને વિદેશ જતો રહ્યો. વર્ષો વીત્યા ને માની અંતિમ ઘડી હતી, અને માએ પત્ર લખ્યો કે બેટા એક વાર તું મળવા આવી જા તો મારા જીવને સંતોષ થઈ જાય. ન આવી શક્યો, મારે બહુ કામ છે, હમણાં હું નીકળી શકું એમ નથી. અને સમાચાર મળ્યા કે માં ગુજરી ગયા છે. આવ્યો માના અગ્નિ સંસ્કાર કરવા માટે. કહ્યું કે માં મારી માટે કંઈ મૂકી ગયા, તારા માટે છેલ્લો પત્ર મૂકી ગયા છે. અને પત્ર વાંચીને ચોધાર આંસુએ રડવા લાગ્યો. પત્રમાં લખ્યું હતું, બેટા તું આખી જિંદગી મારાથી નફરત કરતો રહ્યો, કારણ કે મારી એક આંખ નહોતી, લોકો મશ્કરી કરતા તારી. પણ બેટા મેં તને જિંદગીભર કહ્યું નહીં, તું 1 વર્ષનો હતો અને ત્યારે તારી આંખમાં કંઈક વાગી ગયું હતું, ત્યારે મેં મારી આંખ તને ડોનેટ કરી હતી, જેનાથી તું દુનિયા જોતો હતો, જેને કારણે તું મારી જોડે નફરત કરતો હતો. પણ બેટા તું સુંદર એટલા માટે છે કે મેં તને આંખ આપી છે. આ માનો સ્વભાવ છે. યમુનાસી નાહી કો ઓર દાતા. યમુનાજીથી મોટો કોઈ દાતા નથી. કારણ બીજા લોકો તો દ્રષ્ટિ આપે, વિવેક આપે, જ્ઞાન આપે, સમજણ આપે. યમુનાજી તો પોતાની આંખો આપી દે છે કે નૈન ભર દેખ અબજાનું તયા. પ્રગટ નૈનન લીલા દિખાવે કે જે લીલાના હું દર્શન કરું છું, લે મારી આંખો લઈ લે, તને પણ ભગવદ લીલાના દર્શન થવા લાગશે.